સુરત શહેરમાં પોલીસ વધુ એકવાર દેવદૂત સમાન બનીને સામે આવી છે। રાંદેર વિસ્તારમાં 5 વર્ષનું બાળક ગુમ થઈ જતા પરિવાર ચિંતામાં મુકાઈ ગયું હતું। રાંદેર પોલીસને જાણ થતા 100 થી વધારે સીસીટીવી ચેક કરી ગણતરીની કલાકોમાં બાળકને શોધી કાઢ્યું હતું। ત્યારબાદ બાળકનું પરિવાર સાથે મિલન થતા પોલીસ મથકમાં લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા। અત્રે ઉલ્લેખનીય છે કે આ 5 વર્ષનું બાળક ચાલતા 7 કિલોમીટર દૂર જતું રહ્યું હતું અને ત્યારબાદ થાકી જતા ત્યાં જ સૂઈ ગયું હતું। મળતી માહિતી પ્રમાણે મૂળ દાહોદના વતની એવા રમીલાબેન અબ્બેસ ડોડિયાર અને તેમના પતિ અબ્બેશ કાળુભાઈ છૂટક મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવે છે। તેમને સંતાનમાં 3 બાળકો છે, જે બાળકોને મજૂરી કામ દરમિયાન સાથે જ લઈ જાય છે। તેઓ મજૂરી કરતા હોય અને સાથે બાળકો રમતા હોય છે। ગતરોજ સવારે 10 કલાકે રાંદેર સેલ્બી હોસ્પિટલ પાસે મજૂરી કામ અર્થે આવ્યા હતા અને સાથે પોતાના બાળકોને પણ લઈ આવ્યા હતા, જ્યાં 5 વર્ષનો બાળક જયુસ ગુમ થઈ ગયો હતો, જેને લઈ શ્રમિક દંપતી ચિંતામાં મુકાઈ ગયું હતું અને રાંદેર પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો। તાત્કાલિક રાંદેર પોલીસની અલગ-અલગ ટીમોએ તપાસ શરૂ કરી હતી। પોલીસે 100 થી વધારે સીસીટીવી ચેક કરી બાળકની ભાળ મેળવી હતી અને સ્થાનિક રહેવાસીઓનો સંપર્ક કરી તેના ફોટો અને વિડીયો શેર કર્યા હતા। આ દરમિયાન પોલીસને આ બાળક રાંદેરના ક્ષેત્રપાળ દાદાના મંદિર પાસેથી મળી આવ્યું હતું। બાળક તેના માતા-પિતાથી ચાલતા 7 કિલોમીટર જેટલો દૂર આવી ગયો હતો। ત્યારબાદ તે ખૂબ જ થાકી જતા ત્યાં રોડની સાઈડમાં જ સૂઈ ગયો હતો। રાંદેર પોલીસ આ બાળક સુધી પહોંચવામાં 10 કલાક જેટલો સમય લાગ્યો હતો। 10 કલાક સુધી અલગ-અલગ માધ્યમોથી આ બાળકને સહી સલામત શોધી કાઢવા માટે પોલીસ કામગીરી કરી રહ્યું હતું। આ બાળકને ખૂબ જ જહેમતથી શોધી કાઢી સફળતા મેળવી હતી। આ બાળકનું શ્રમિક પરિવાર સાથે મિલન કરાવતા પરિવારમાં આનંદની લાગણી છવાઈ હતી, તો સાથે લાગણીસભર દ્રશ્યો પણ સર્જાયા હતા। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।